માય ડિયર ફ્રેન્ડ્સ, આજે મારે તમારી સાથે ખૂબ જ ગંભીર વાત કરવી છે અને તમને કેટલાક સવાલ પણ પૂછવા છે. તમે પૈસા કમાવા માટે કેટલો સમય ફાળવો છો? તમે ગણો, આખા દિવસમાં મેં પૈસા કમાવા માટે કેટલો સમય ફાળવેલો, મેં મારા પરિવાર માટે કેટલો સમય ફાળવેલો છે આખા દિવસમાં, એ પણ તમે નક્કી કરો. અને સવાલ નંબર 3, કે તમે તમારા માટે આખા દિવસમાં કેટલો સમય ફાળવેલો છે? પૈસા માટે કેટલો સમય, પરિવાર માટે કેટલો સમય અને પોતાના માટે કેટલો સમય? જો તમારો જવાબ એ ડિસેન્ડિંગ ઓર્ડરમાં એટલે કે ક્રમશઃ ઘટતી કલાકોમાં જો આવે તો તમે આ દુનિયાના સૌથી બદનસીબ માણસ છો. તમે આ દુનિયામાં સૌથી બોઘા માણસ છો. તમે આ દુનિયાના સૌથી મજબૂર માણસ છો. તમે આ દુનિયામાં સૌથી લાચાર માણસ છો. અને તમારા માટે મારે શું કહેવું? આનાથી ખરાબ શબ્દો એ મારાથી બોલી શકાય એમ નથી, પણ આ હકીકત છે. માય ડિયર ફ્રેન્ડ્સ, આપણા મગજમાં એવો વહેમ છે કે પૈસા કમાવા માટે વધારે સમય આપવો જોઈએ, એનાથી થોડોક ઓછો સમય મારે પરિવાર માટે આપવો જોઈએ, અને પછી આ બધું જ કર્યા પછી જો કાંઈ વધે ને તો મારે મારા માટે સમય આપવો જોઈએ. એટલે કે પરિવારની કાળજી લેવી જોઈએ. પૈસા ન હોય તો કેવી રીતે ચાલે? ખાલી હું મરી જાઉં ને તો કાંઈ વાંધો નથી, હું પતી જાઉં તો કાંઈ વાંધો નથી, પણ પરિવારની કાળજી લેવી પડે અને પૈસા તો કમાવા જ પડે. આ ભ્રમમાંથી ક્યારે બહાર નીકળવું છે? માય ડિયર ફ્રેન્ડ્સ, જો હું મારી પોતાની કાળજી સૌથી વધારે લઈશ, મારી ઈચ્છા મુજબનું જીવન જીવીશ, હું આનંદમાં રહીશ, હું મારી શક્તિઓને ખીલવીશ, હું મારી ટેલેન્ટને આગળ વધારીશ, તો હું જો પાવરફુલ હોઈશ ને તો અને માત્ર તો જ હું સર્વશ્રેષ્ઠ પૈસા પણ કમાઈ શકીશ અને હું મારા પરિવારને શ્રેષ્ઠ જીવન પણ આપી શકીશ. આ રિવર્સ સાયકલની હું તમારી સાથે વાત કરું છું અને મને વિશ્વાસ છે કે તમે મારી વાત નહીં જ માનો, પણ તમે જ્યારે હલવાહો ને, તમે જ્યારે અટવાશો ને, ત્યારે તમને એવું લાગશે કે એક કોઈ હિતેશ માખેચા હતો, એ તે દિવસે આપણને એવું કહેતો હતો, પણ મને 1 વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે કે 25 વર્ષે સમજાણી. કોઈને મરે ત્યારેય સમજાય, આપણે ક્યારે સમજવી છે? હું તમને એમ નથી કહેતો કે તમે કાલથી માનો, પણ તમે વિચાર તો કરો કે હું મારા માટે કેટલો સમય ફાળવું છું, હું મારી જાત માટે શું કરું છું. જ્યાં સુધી એનો જવાબ છે એ હામાં નહીં આવે ને, ત્યાં સુધી મને એમ લાગે છે કે પૈસા અને પરિવારને પણ આપણે સંપૂર્ણ રીતે ન્યાય નહીં આપી શકીએ. તો પોતે, પૈસા અને પરિવારમાં મારો નંબર પહેલો હોવો જોઈએ. મરજી તમારી છે.